ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ હોવા છતાં પણ મેઘરાજા હજુ સુધી રિસાયેલા જોવા મળે છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જૂન મહિનામાં વરસાદનો ગ્રાફ એ ચિંતાજનક રીતે નીચે ઉતરી રહ્યો છે। આખરે કેમ આ વર્ષે વરસાદ ખેંચાયો છે? શું છે તેની પાછળના હવામાનશાસ્ત્રીય કારણ અને ડેટા સાથે જ વૈજ્ઞાનિક વિશ્લેષણ સાથે સમજીએ કે આ સંપૂર્ણ અહેવાલમાં શું આંકડાકીય વિગતો સામે આવે છે। આંકડાની નજર કરીએ તો જૂન 2025 વિરુદ્ધ જૂન 2026માં ગયા વર્ષ અને આ વર્ષના જૂન મહિનાના આંકડા એ ખૂબ ચોંકાવનારા છે, તદ્દન અલગ અલગ જોવા મળે છે। જૂન 2025માં અને આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં 115% જેટલો ભારે વરસાદ નોંધાયો હતો, જેમાં ગુજરાત રિજિયનમાં સામાન્યથી 21%થી પણ વધુ અને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં સામાન્યથી 31% સુધીનો વરસાદ ખાબક્યો હતો। અને હવે વરસાદ ક્યારે આવશે એ ગ્રાફિક્સ ઉપર પણ નજર કરી લઈએ અને કઈ રીતે વરસ્યો હતો તેના પર। તો જૂન 2025માં ગુજરાત રિજિયનમાં સામાન્યથી 21% વધુ વરસાદ નોંધાયો હતો, જે અત્યારની સ્થિતિ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી 31% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદની કમી છે। 2026ની વાત કરીએ જૂનની, તો ચોમાસાની ગતિ અત્યારે ખૂબ જ ધીમી હાલી રહી છે, ખૂબ ધીરે ધીરે તે આગળ વધી રહ્યું છે। એથી પહેલા મહારાષ્ટ્રમાં અટવાઈ પણ ગયું હતું, ત્યારે 4 થી 18 જૂન સુધી 91% સુધી વરસાદની ઘટ થઈ ગઈ છે। 25 જૂન બાદ ચોમાસું શરૂ થયું હતું, પણ વરસાદ વરસવાની શરૂઆત વિધિવત રીતે નહોતી થઈ। ગુજરાત રિજિયનમાં સામાન્યથી 21%થી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે સામાન્યથી 31%થી વધુ વરસાદ 2025માં હતો, જે અત્યારે જૂનમાં ખૂબ ઓછો જોવા મળે છે। તો આ વરસાદને લઈને આપણે સિસ્ટમ સમજ્યા, જેની અંદર 2025માં કઈ પ્રકારની સ્થિતિ હતી અને અત્યારે 2026માં કઈ પ્રકારની સ્થિતિ છે। 2025ની સરખામણીએ અત્યારે 2026માં ખૂબ ઓછો વરસાદ એ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। ગુજરાત રિજિયનમાં સામાન્યથી જેટલો વરસાદ ગઈ વર્ષે એટલે કે 2025માં હતો તેનાથી ઘણું ખરું ઓછો વરસાદ આ વર્ષે જૂનમાં નોંધાયો છે। જૂન મહિનામાં ખૂબ જ વરસાદની કમી રહી છે, કારણ કે ચોમાસું એ ખૂબ ધીમી ગતિએ આગળ વધ્યું હતું। એ મહારાષ્ટ્રમાં કેટલા દિવસો માટે અટવાઈ પણ ગયું હતું। મહારાષ્ટ્રથી તે આગળ વધી મુંબઈ સુધી પહોંચ્યું હતું, પણ ત્યાંથી એ ધીમે ધીમે તે આગળ વધી રહ્યો છે અને હજુ પણ વરસાદ એ બીજી અને ત્રીજી જુલાઈ સુધી ક્યાંય આવે તેવા અણસાર ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે। આ પરિસ્થિતિ એ ખૂબ ચિંતાજનક છે। અલ નીનોની અસર પણ અહીં પડી રહી છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું એ આ જ કારણોસર મોડું પડ્યું છે। ઓછા વરસાદના મુખ્ય કારણોમાંનું એક છે, જેમાં ભેજયુક્ત પવનની તાકાત એ ઘટી ગઈ છે, જેને કારણે ચોમાસું વિલંબમાં છે। ભેજયુક્ત પવનોની તાકાત ઘટતા કેરળમાં પ્રવેશ બાદ ચોમાસું એ 2 અઠવાડિયા સુધી ધીમું પડી ચૂક્યું હતું અને પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ એ હજુ પણ સક્રિય હતી અને જેને કારણે આ ચોમાસું મોડું પડ્યું છે। અસરકારક લો પ્રેશર સિસ્ટમો એ ન બનતા વરસાદી પ્રવૃત્તિ એ ખૂબ ઓછી રહી છે। અસરકારક લો પ્રેશર સિસ્ટમો ન બનતા વરસાદી પ્રવૃત્તિ ઓછી રહેવાને કારણે ગુજરાતની અંદર સાથે જ અન્ય જે રાજ્યો છે ત્યાં પણ વરસાદની સ્થિતિ જોઈએ એટલી પ્રબળ નથી જોવા મળી, એટલે કે વરસાદ એ ખૂબ ઓછો રહ્યો છે। જૂન મહિનામાં ખાસ કરીને જે ગ્રાફ છે 2025થી 2026નો એ ખૂબ નીચો આવતો જોવા મળ્યો હતો। પશ્ચિમથી આવતા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેને કારણે પણ ચોમાસાના પ્રવાહને ખૂબ પ્રભાવ પહોંચ્યો છે। ઉત્તર પશ્ચિમ તરફથી ગતિ એ ખૂબ ધીમી પડી ચૂકી હતી વરસાદની। અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી કૃષ્ણા અમારી સાથે સહયોગી જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, 2025ની વાત કરીએ અને 2026ની વાત કરીએ તો ખૂબ જ જે આંકડો જે છે, ગ્રાફ છે, એ ખૂબ નીચો જતો જોવા મળે છે વરસાદનો। જી બિલકુલ, અલ નીનોને કારણે આ વખતે વરસાદમાં ખૂબ મોટો વિલંબ થયો છે ને એટલું જ નહીં, જ્યાં જેટલો વરસાદ પડવો જોઈએ એમાં ખૂબ ઘટ વર્તાઈ રહી છે એટલો વરસાદ નથી પડ્યો અને પરિણામે ખેડૂતોમાં પણ ચિંતા છે। સ્વાભાવિક છે કે સરકારે પણ કેન્દ્ર સરકારે કૃષિ મંત્રાલયે બેઠક બોલાવી હતી અને અલગ અલગ રાજ્યો એમાં ગુજરાત પણ સામેલ છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો કયા રીતે એમાં જિલ્લાઓ જે આવરી લેવામાં આવ્યા છે એને તૈયાર કરવામાં આવ્યા છે કે તમારે કઈ રીતે તૈયાર રહેવાનું છે જો આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો વરસાદની ઘટ વર્તાઈ રહી છે, તો પાણીની ઘટ વર્તાઈ રહી છે। તો
હવે આ બધા વચ્ચે હવે શું આગાહી કરવામાં આવી છે, કારણ કે આ એ સમય છે કે અત્યાર સુધીમાં મોટા ભાગના ગુજરાતમાં વરસાદ વરસી જવો જોઈતો હતો સાઉથ વેસ્ટ મોન્સૂનનો, પરંતુ અત્યારે આપણે જોઈએ છે કે ક્યાંક ક્યાંક હળવો છૂટો છવાયો વરસાદ પડે છે, એવો જોઈએ એવો વરસાદ હજુ નથી પડ્યો અને એ જ કારણ છે ખેડૂતોમાં ચિંતા છે. હવે આ વિંડીથી પણ સમજીશું અને અત્યારે આ 28 તારીખ માટે એટલે આજ માટે જે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી એ આપને બતાવીએ તો આજે મધ્યપ્રદેશ સાથે જોડાયેલા જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના આજે તમામ જિલ્લાઓ છે જ્યાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં છોટાઉદેપુર છે, વડોદરા છે, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં કે જ્યાં કેટલાક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અને આ જે આપ ભાગ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અને આ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ કે જ્યાં છૂટા છવાયા સ્થળોએ એટલે કે આઇસોલેટેડ પ્લેસીસમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે એવું હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે. વિંડીના માધ્યમથી આપણે સમજવાની અહીંયા કોશિશ કરીશું. અહીંયા જેમ બતાવ્યું અને આ ઉપરાંત એક વાત એ પણ છે કે છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હવે વરસાદ માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે તેવું હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે. આ આપણે જે બતાવી રહ્યા છે એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ મધ્યપ્રદેશની આસપાસ જે સિસ્ટમ બની રહી છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર અને એની અસરના ભાગરૂપે આ દક્ષિણ ગુજરાતના અને મધ્યપ્રદેશને જોડાયેલા જે જિલ્લાઓ છે જ્યાં વરસાદ વરસી શકે છે એમાં ડાંગ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે અને અહીંયા આ સૌરાષ્ટ્રમાં જામનગર અને રાજકોટમાં કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. અને આ આપ જે જોઈ રહ્યા છો અમરેલી, એના ધારી અને રાજુલામાં, આ ઉપરાંત ભાવનગરમાં, પાલીતાણામાં વરસાદ વરસી શકે છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જોકે જેવા વરસાદની અપેક્ષા છે ભારે વરસાદ વરસે એવા વરસાદની હજુ ક્યાંય સંભાવના નથી દેખાઈ રહી, પરંતુ જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જુલાઈની શરૂઆતથી એટલે કે 2-3 દિવસ બાદ ચોમાસું વેગ પકડશે અને ત્યારબાદ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને આવરી લે એવી સંભાવના છે. બિલકુલ, આભાર કૃષ્ણા, આપ જોડાયા તે બદલ.